ચાલો દોસ્તો, હવે આપણે એક વાક્યના જવાબો તરફ જઈએ જે 14મા અને 15મા પાઠમાંથી પૂછાવાનો છે. તો ક્વેશ્ચન નંબર 1 માં આપણે જઈએ, જેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓ કઈ કઈ છે. દોસ્તો, ભારતની અંદરથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓ કઈ કઈ છે? તો દોસ્તો, ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓમાં એક કાચું લોખંડ, ઇજનેરી સામાન, સાયકલ, પંખા, સિલાઈ મશીન, વાહનો, રેલવેના ડબ્બા, કમ્પ્યુટર સોફ્ટવેર, રસાયણો, રત્ન આભૂષણ, ચામડા અને ચામડાનો સામાન, સુતરાઉ કાપડ અને વસ્ત્રો, શણ અને શણનું કાપડ, માછલા, હસ્તકલાની વસ્તુઓ, ચા, કોફી, તેજાના અને મસાલાઓ છે. આટલી વસ્તુઓ દોસ્તો ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે. યાદ રાખજો, થોડો મોટો જવાબ છે પણ યાદ રહી જાય એવો છે. એકાદ બે વસ્તુ રહી જાય તો બી ચાલે, પણ બરોબર તૈયાર કરજો. 14 અને 15મા પાઠના અગત્યના પ્રશ્નો અહીંયા આપણે સોલ્વ કરી રહ્યા છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે સમૂહ સંચારમાં શાનો સમાવેશ થાય છે? દોસ્તો, સમૂહ સંચાર કીધું છે, ધ્યાન રાખજો. સમૂહ સંચારમાં શાનો સમાવેશ થાય? તો સમૂહ સંચારની અંદર બે માધ્યમો આવે, એક મુદ્રિત માધ્યમ આવે અને એક ઇલેક્ટ્રોનિક માધ્યમ આવે. સમૂહ સંચારની અંદર બે માધ્યમો આવે, એક મુદ્રિત માધ્યમ અને એક ઇલેક્ટ્રોનિક માધ્યમ. હવે મુદ્રિત માધ્યમ એટલે છાપેલું. તો મુદ્રિત માધ્યમમાં કોનો કોનો સમાવેશ થાય? તો એમાં વર્તમાન પત્રો, ટપાલ અને પત્રિકાઓનો સમાવેશ થાય. તમને અલગથી પણ પ્રશ્ન પૂછી શકે કે મુદ્રિત માધ્યમમાં કોનો કોનો સમાવેશ થાય છે. તો મુદ્રિત માધ્યમની અંદર દોસ્તો વર્તમાન પત્રો, ટપાલ અને પત્રિકાઓ. ઇલેક્ટ્રોનિક માધ્યમની વાત કરીએ આપણે તો તેની અંદર આકાશવાણી અને દૂરદર્શન. ઇલેક્ટ્રોનિક માધ્યમમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય. ઓકે, ચાલો આગળ વધીએ. આપણે આગળનો 3જા નંબરનો પ્રશ્ન જોઈએ, જેમાં આપણને આપેલું છે કે વ્યક્તિગત સંચાર તંત્રના અસરકારક સાધનો કયા છે? વ્યક્તિગત સંચાર તંત્રના અસરકારક સાધનો કયા છે? તો દોસ્તો એની અંદર બે જ વસ્તુ આવે હાલના સંજોગ પ્રમાણે, કે એક ઇન્ટરનેટ અને એક સ્માર્ટફોન. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. આખું વાક્ય ન યાદ રહેતું હોય તો લખી શકાશે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોન જે છે, આ બે સાધનો વ્યક્તિગત સંચાર તંત્રના અસરકારક માધ્યમ છે, સાધનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો દોસ્તો ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન જે છે અમદાવાદ છે, યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો કે એક વેપારી કરાચીથી ડુંગળી કલકત્તા મંગાવે છે, તો તેને કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી કહી શકાય? દોસ્તો, એક વેપારી જે છે એ કરાચીથી ડુંગળીને કલકત્તા મંગાવી રહ્યો છે, તો એ કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી કહેવાય? તો એનો જવાબ છે દોસ્તો માર્ચ 2020માં પૂછાયેલો છે, જે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રણાલી. જ્યારે બે દેશ વચ્ચે વેપાર થતો હોય ત્યારે એને આંતરરાષ્ટ્રીય કહેવાય, અને દેશના કોઈ પણ પ્રદેશ કે રાજ્યો વચ્ચે વેપાર થતો હોય ત્યારે એને આંતરિક વેપાર કહેવાય. તો અહીંયા કરાચી એ આપણે જાણીએ છીએ પાકિસ્તાન, તો કરાચીથી ડુંગળી કલકત્તા મંગાવવામાં આવે છે, તો એ આંતરરાષ્ટ્રીય પ્રણાલી કહેવાય. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન, છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતનું ખૂબ જ અગત્યનું અને પૂછાય એવું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તો દોસ્તો એનો જવાબ આવશે ભાવનગર. બરોબર યાદ રાખજો, બોર્ડની અંદર પૂછાયો પ્રશ્ન છે. ત્યાર પછી 7મા નંબરનો પ્રશ્ન છે ઈમેલ, ઈ કોમર્સ અને મુદ્રા.
એની લેવડ દેવડ વગેરે કોને કારણે ઝડપી બન્યા છે દોસ્તો? ઈમેલ, તમે ફટાક દઈને ઈમેલ મોકલી દો છો, મુદ્રાની લેવડ દેવડ કરો છો જીપે દ્વારા, તો એ કયા કારણે ઝડપી બન્યા? તો એનો જવાબ આવશે ઇન્ટરનેટના કારણે ઝડપી બન્યા છે. ત્યાર પછી 8મા નંબરનો પ્રશ્ન છે કે કઈ સંસ્થા ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે? દોસ્તો આ સંસ્થાનું નામ છે પવન હંસ. યાદ રાખજો, કઈ સંસ્થા ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટરની સેવા આપે છે? તો પવન હંસ હેલિકોપ્ટર નામની જે સંસ્થા છે એ સંસ્થા રાજ્ય સરકારને અને ઓએનજીસી એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન આને સેવા આપે છે હેલિકોપ્ટરની. ત્યાર પછી કયા સ્થળોને જોડતો રેલ માર્ગ ના પાડી ના આવ્યો તો ફોન કરે છે. શું સારું સારું કરીને તો આવ્યો કે ફોન ના કરતા તમ તાર. એ તો હું બધું વાંખીને આવું છું. અહીંયા તાળું માર દો. કયા સ્થળોને જોડતો રેલ માર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે દોસ્તો? આ પણ બોર્ડની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો એનો જવાબ આવશે દોસ્તો દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો જે વિવેક એક્સપ્રેસ કન્યાકુમારી અને દિબ્રુગઢને જોડતો એ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે. આગળનો પ્રશ્ન, કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારમાં રસ્તાઓ બનાવે છે? બોર્ડર ઉપર, દેશની બોર્ડર ઉપર સરહદી વિસ્તારમાં રસ્તાઓ બનાવવાનું કામ કોણ કરે છે? તો સરહદ માર્ગ સંસ્થાન. સરહદ માર્ગ સંસ્થાન. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ યોજના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા, બરોબર યાદ રાખજો, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા આ 4 શહેરોને જોડે છે. તો દોસ્તો એનો જવાબ આવશે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. હવે બીજી રીતે પ્રશ્ન પૂછે તમને કે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ કયા 4 શહેરોને જોડે છે? એટલે મેં કીધું કે બરોબર યાદ રાખજો, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તાને જોડે છે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. ત્યાર પછી આગળ વધીએ આપણે. બારમો પ્રશ્ન છે દોસ્તો કે કયા લોકો સારા પર્વતારોહકો છે? આ બી એક સરસ પ્રશ્ન છે, બોર્ડની અંદર પૂછાય એવો. તો દોસ્તો એનું નામ છે ભોટિયા. કયા લોકો સારા પર્વતારોહકો છે? તો ભોટિયાઓ. ભારતની વ્યાપાર તુલા હકારાત્મક બનાવવા માટે સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? યાદ રાખજો દોસ્તો કે વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા માટે સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? તો જેનો જવાબ આવશે મેક ઇન ઇન્ડિયા. આ પ્રોજેક્ટ શરૂ કર્યો વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા માટે. ત્યાર પછી ભારતમાં આયાત થતી ચીજ વસ્તુના નામ આપો. દોસ્તો પહેલો જ પ્રશ્ન આપણે શીખ્યો કે ભારતમાંથી કઈ કઈ વસ્તુઓને નિકાસ કરવામાં આવે છે. હવે અહીંયા આયાત એટલે બહારથી આપણે કઈ કઈ વસ્તુઓને લાવીએ છીએ, તો એની અંદર મુખ્યત્વે એક તો ખનિજ તેલ આવે છે અને એની પેદાશો આવે. ત્યાર પછી યંત્ર સામગ્રી, સોનું, ચાંદી, હીરા, મૂલ્યવાન પથ્થરો, કિંમતી પથ્થર, પોલાદ, ધાતુઓ, રસાયણો, ખાતરો, ખાદ્ય તેલ, કાગળ, દવાઓ અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની વસ્તુઓ જે છે એને આપણે ભારતની અંદર અન્ય દેશોમાંથી આયાત કરીએ છીએ. ચાલો તો આગળ આપણે જોયું દોસ્તો કે
કરાચીથી ડુંગળી કલકત્તા મંગાવે ત્યારે મેં તમને સમજાવ્યું કે આંતરિક વેપાર કોને કહેવાય ને આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય. તો આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય? તો વિશ્વના જુદા જુદા દેશોની પોતપોતાની જરૂરિયાતો મુજબ નિકાસ અને આયાત કરવાની જે પદ્ધતિ છે, એટલે કે કોઈ દેશને કોઈ વસ્તુ બહાર નિકાસ બી કરવી પડે અને બીજા દેશમાંથી આયાત પણ કરવી પડે, એ જે પદ્ધતિ છે એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પહેલાના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો? જ્યારે ટપાલ નથી, મોબાઈલ નહોતો, ટેલિફોન નહોતા કે કોઈ મેસેજ નહોતો, સ્માર્ટફોન નહોતા, એમ પ્રાચીન સમયની અંદર સંદેશાઓ એકબીજાને આપવા માટે શેની કઈ રીતે થતો હતો સંદેશા વ્યવહાર? તો એક તો ઢોલ વગાડીને, ધુમાડો ઉત્પન્ન કરીને, કાં તો કબૂતર અને પશુઓ દ્વારા સંદેશાઓની આપલે થતી હતી, સંદેશા વ્યવહાર થતો હતો. ઢોલ વગાડીને, ધુમાડો ઉત્પન્ન કરીને, કબૂતરો અથવા પશુઓ દ્વારા સંદેશા વ્યવહાર થતો. ત્યાર પછી 17મો પ્રશ્ન અગત્યનો અને પૂછાય એવો કે ગુજરાતમાં રજ્જુ માર્ગ કયા સ્થળે આવેલા છે? રજ્જુ માર્ગ એટલે દોસ્તો ઉડન ખટોલા, તો રજ્જુ એટલે દોરડું થાય. તો ગુજરાતમાં રજ્જુ માર્ગ કયા સ્થળોએ આવેલા છે? ગુજરાતમાં પૂછ્યું છે, ધ્યાન રાખજો, ભારતમાં નથી. ગુજરાતની અંદર પાવાગઢ, સાપુતારા, અંબાજી વગેરે જગ્યાએ અને જુનાગઢ ગિરનારની અંદર પણ રજ્જુ માર્ગ આવેલા છે. ત્યાર પછી ભારતની અંદર કયા કયા સ્થળે રજ્જુ માર્ગ આવેલા છે? દોસ્તો ગુજરાતમાં અને ભારતમાં મિસ્ટેક ન થાય, ધ્યાન રાખજો. તો ભારતની અંદર દાર્જિલિંગ, કુલુ મનાલી, ચેરાપુંજી, હરિદ્વાર, ચેન્નઈ અને મલાઈની પર્વતીય વિસ્તારોની અંદર રજ્જુ માર્ગ એટલે રોપવે આવેલા છે. ભારતમાં હવાઈ મથકોનું સંચાલન કોણ કરે છે? દોસ્તો ભારતની અંદર હવાઈ મથકોનું સંચાલન કોણ કરે છે? તો ભારતીય વિમાન મથક કે સત્તા મંડળ અથવા તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ સંસ્થા જે છે એ ભારતની અંદર હવાઈ મથકોનું સંચાલન કરે છે. ચાલો આગળ જઈએ આપણે. 20 નંબરનો પ્રશ્ન કે ભારતના મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો કયા કયા છે અથવા તો જણાવો. દોસ્તો ભારતના મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો કયા કયા? તો દોસ્તો એના જવાબમાં નામ આવશે કલકત્તા, ત્યાર પછી એક મુંબઈ, ચેન્નઈ, પછી નવી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, તિરુવનંતપુરમ, પણજી એટલે કે ગોવા, પછી કોચી, પુણે, અમૃતસર. આ બધા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. દોસ્તો આની બહાર નહીં આવે, 99.99% આ પ્રશ્નોની બહાર નહીં આવે. તમને 4 ગુણ આમાંથી 100% મળી રહેશે, ગેરંટી. એટલે બરોબર તૈયાર કરી લેજો દોસ્તો. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના અગત્યના બંદરોના નામ જણાવો. તો ગુજરાતના અગત્યના બંદરોની અંદર એક આવશે કંડલા, એક આવશે મુન્દ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, સલાયા, પીપાવાવ, કોશિત્રા, દહેજ, હજીરા અને ઓખા. આટલા નામ તમારે યાદ રાખવાના છે. ગુજરાતના અગત્યના બંદરો છે, ધ્યાન રાખજો, ભારતના નહીં. ગુજરાતના અગત્યના બંદરો જે છે એમાં કંડલા, મુન્દ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, સલાયા, પીપાવાવ, કોશિત્રા, દહેજ, હજીરા અને ઓખા. ત્યાર પછી ભારતના પૂર્વ કિનારે આવેલા મોટા બંદરોના નામ. તો એમાં આવશે તમારે કલકત્તા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, એન્નોર, ચેન્નઈ અને તુતિકોરિન. ભારતના પૂર્વ કિનારે આવેલા અગત્યના બંદરો કયા કયા છે? તો બરોબર નામ યાદ રાખી લેજો દોસ્તો. ચાલો ત્યારે આગળ વધીએ. એક્સપ્રેસ ધોરીમાર્ગ કોને કહેવાય? એક્સપ્રેસ ધોરીમાર્ગ કોને કહેવાય? તો
તો દોસ્તો ખૂબ જ મહત્વના વ્યાપારી કેન્દ્રોને સાંકળતા અથવા જોડતા, ખૂબ જ મહત્વના વ્યાપારી કેન્દ્રોને જોડતા 4 થી 6 લેન વાળા, એક સાથે 4 કે 6 સાધનો આવન જાવન કરી શકે એવા પહોળા અને સારી રચના વાળા સાથે જે માર્ગો બંધાયા છે અથવા તો બંધાઈ રહ્યા છે એવા માર્ગને એક્સપ્રેસ ધોરીમાર્ગ કહેવામાં આવે છે. અને ઉદાહરણ તરીકે અમદાવાદથી વડોદરા જોડતો એક્સપ્રેસ હાઈવે. ત્યાર પછી ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે દોસ્તો? તો ગુજરાતમાંથી 27, 41, 47, 48, 141 અને 147 નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે, જેને આપણે નેશનલ હાઈવે કહીએ છીએ. ભારતનો કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી લાંબો છે? દોસ્તો નંબર કદાચ ચેન્જ થયેલો છે, પણ અત્યારે જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે ભારતમાં શ્રીનગરથી કન્યાકુમારી સુધીનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 છે એ સૌથી લાંબામાં લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. શ્રીનગરથી કન્યાકુમારી ટોપ થી બોટમ સુધીનો આખો જે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 એ સૌથી લાંબામાં લાંબો ધોરીમાર્ગ છે. ચાલો આગળ વધીએ. પરિવહનના પ્રકાર કયા કયા છે? પરિવહનના મુખ્ય પ્રકારો આપણને 3 આપેલા છે દોસ્તો, જેમાં એક પ્રકાર છે જમીન પર. એમાં 2 વસ્તુ આવે, સડક માર્ગો અને રેલ માર્ગો જમીન ઉપરનો. બીજું આવે જળ માર્ગ, ત્રીજો આવે હવાઈ માર્ગ, ચોથો આવે પાઇપલાઇન દ્વારા. અહીંયા 5 નંબર આવે રોપવે, જેને આપણે ઉડન ખટોલા અથવા રજ્જુ માર્ગ કહીએ છીએ. તો પરિવહનના મુખ્ય 5 પ્રકાર છે. જમીન ઉપરના 2, એક સડક માર્ગ અને રેલ માર્ગ. ત્યાર પછી જળ માર્ગ આવે, હવાઈ માર્ગ વિમાન સેવા, પાઇપલાઇન દ્વારા કે જે માત્ર ખનિજ તેલ અને ગેસ માટે વહન કરવાનું કામ કરે પાઇપલાઇન, અને રોપવે રજ્જુ માર્ગ. 27 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં બોજ વહન માટે કયા પશુઓનો ઉપયોગ થાય છે? દોસ્તો ભારતની અંદર અત્યારે ટ્રક અને લોડિંગ ગાડીઓ આવી ગઈ, પણ પહેલાના સમયમાં ભારતની અંદર બોજ વહન તરીકે ખાસ કરીને બળદ, ઘોડા, ગધેડા, ખચ્ચર, ઊંટ અને હાથી આનો ઉપયોગ બોજ વહન માટે થતો હતો. જો કે પૂર્વ ભારતની અંદર ભેંસા ગાડી ચલાવવા માટે પાડા અને હિમાલયની અંદર યાકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે 15મા પાઠના ક્વેશ્ચન તરફ જઈશું, જેમાં છે પહેલા તો આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો, અથવા તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? દોસ્તો કોઈ પણ બદલાની અપેક્ષાથી કંઈક મેળવવાની અપેક્ષાથી જે પ્રવૃત્તિ કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દોસ્તો ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા, વિનિમય એટલે આપલે, વિનિમયનો મતલબ થાય આપલે, ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એને કહેવામાં આવે આર્થિક પ્રવૃત્તિ. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. કેવી કેવી હોઈ શકે? તો ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડોક્ટર, વકીલ અને ઇજનેર, આ બધાની જે પ્રવૃત્તિ છે કંઈક મેળવવા માટે કરે છે, એટલે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. ત્યાર પછી ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? તો ભારતે દોસ્તો મિશ્ર અર્થતંત્ર, આ યાદ રાખજો. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? તો ભારતે મિશ્ર આર્થિક પદ્ધતિ અપનાવી છે. ત્યાર પછી સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું? દોસ્તો વૈકલ્પિક ઉપયોગ એટલે કોઈ પણ વસ્તુ એક કરતા વધારે ઉપયોગમાં આવી શકે. સમજીએ આપણે કે ઉત્પાદનનું કોઈ સાધન જ્યારે એક કરતા વધુ ઉપયોગમાં આવતું ન હોય તો તે સાધન
એક કરતા વધુ ઉપયોગમાં અહીંયા ભૂલ છે આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગો ધરાવે છે. આ સાધનને એક સમયે એક જ ઉપયોગ થઈ શકે. ઉદાહરણ તરીકે, અને એને કહેવાય વૈકલ્પિક, કે તમારી પાસે કોઈ જમીનનો ટુકડો છે તો એ જમીનની અંદર તમે ખેતી કરી શકો તો મકાન ન બનાવી શકો, મકાન બનાવવું હોય તો ખેતી ન કરી શકાય. એટલે કે કોઈ વસ્તુ એક સમયે એક જ ઉપયોગ લઈ શકાય. જેમ કે જમીનમાં આપણે ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મગફળી, મકાઈ કે બીજા પાક ના લઈ શકાય. તો આને બીજા ઉપયોગો જે છે તમારે જતા કરવા પડે, તો આને કહેવાય દોસ્તો વૈકલ્પિક ઉપયોગ. ત્યાર પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે દોસ્તો, ઉત્પાદનના મુખ્ય સાધનો કયા કયા છે? તો દોસ્તો ઉત્પાદનના મુખ્ય સાધનો 4: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. યાદ રાખજો, ઉત્પાદનના મુખ્ય 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને અહીંયા નિયોજક આવશે. નિયોજક ઉત્પાદનના 4 સાધનો છે. ત્યાર પછી આર્થિક વિકાસ એટલે શું? તો દોસ્તો આર્થિક વિકાસ એટલે એક એવી પ્રક્રિયા કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય. દેશની કુલ રાષ્ટ્રીય આવક વધે અને માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે કે દેશની કુલ વસ્તીને કુલ આવક, દોસ્તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે એને કહેવાય માથાદીઠ આવક. તો દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય. હવે આવક વધે એટલે લોકોની લાઈફસ્ટાઈલ બદલાય, એટલે કે પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, તો એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. ત્યાર પછીનો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્ર બીજા કયા નામે ઓળખાય છે? મિશ્ર અર્થતંત્ર એ બીજા કયા નામે ઓળખાય છે? તો અંકુશો કે નિયંત્રણો છે, એટલે એ પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે મિશ્ર અર્થતંત્ર એ નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. ચાલો આગળનો પ્રશ્ન 34 નંબરનો જોઈએ આપણે, કે વિશ્વમાં કયા દેશોએ સમાજવાદી પદ્ધતિથી ઝડપી આર્થિક વિકાસ કર્યો છે? વિશ્વની અંદર એવા કયા દેશો છે જેમણે સમાજવાદી પદ્ધતિ અપનાવી અને આર્થિક વિકાસ કર્યો છે? તો એમાં જવાબ આવશે રશિયા, ચીન. આ 2 દેશો એવા છે કે જેમણે સમાજવાદી પદ્ધતિ અપનાવી અને ઝડપી આર્થિક વિકાસ કર્યો છે. ત્યાર પછી વિશ્વના કયા દેશોએ બજાર પદ્ધતિથી આર્થિક વિકાસ કર્યો છે? તો વિશ્વની અંદર અમેરિકા અને જાપાન, આ 2 દેશોના નામ યાદ રાખજો. બજાર પદ્ધતિમાં અમેરિકા અને જાપાન, આ 2 દેશોએ બજાર પદ્ધતિ અપનાવી અને આર્થિક વિકાસ કર્યો છે. ત્યાર પછી કઈ આર્થિક પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ, જો ઉપર જ આવ્યું મિશ્ર અર્થતંત્રનું બીજું નામ, તો કઈ આર્થિક પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? તો દોસ્તો મિશ્ર અર્થતંત્રને. ત્યાર પછીની વાત કરીએ આગળના પ્રશ્નની, નિયોજન કોને કહેવાય? દોસ્તો નિયોજક એટલે કારખાનાનો માલિક. નિયોજકનો મતલબ થાય કારખાનાનો માલિક, જે ઉત્પાદનના જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનોને પોતાની જવાબદારીએ, પોતાના લાભ કે નુકસાનની જવાબદારી ઉપર કાર્ય કરે એને નિયોજક કહેવાય. પણ નિયોજન કોને કહેવાય? તો જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદન કાર્યની અંદર આપણે જોડીએ તો એ પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે નિયોજન. ત્યાર પછી 38મો પ્રશ્ન છે કે ભારતીય અર્થકારણનું માળખું કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે? કયા કયા? તો ભારતીય અર્થકારણનું માળખું એ 3 વિભાગોમાં વહેંચવામાં આવે દોસ્તો. એમાં એક આવે પ્રાથમિક ક્ષેત્ર, એક આવે માધ્યમિક ક્ષેત્ર અને એક આવે સેવા ક્ષેત્ર. 3 ક્ષેત્રો આવે, બરોબર? માધ્યમિક, પ્રાથમિક અને સેવા ક્ષેત્ર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વિકાસશીલ દેશોમાં ગરીબોનું પ્રમાણ કેટલું હોય? તો યાદ રાખજો કુલ વસ્તીના 3 ભાગ જેટલું.
ગરીબ દેશો હોય તો વિકાસશીલ દેશો હોય તો વિકાસશીલ દેશોની અંદર ગરીબીનું પ્રમાણ એ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. 40મો પ્રશ્ન, વિકાસશીલ દેશોમાં કઈ કઈ બેરોજગારી આવે? દોસ્તો બેરોજગારીના પ્રકારો તો તમે ભણેલા જ છો, બરોબર? પ્રસન્ન બેરોજગારી, ઋતુગત બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી. તો વિકાસશીલ દેશો, વિકાસશીલ એટલે આપણા ભારત જેવા જે દેશો છે એમાં કયા કયા પ્રકારની બેરોજગારી હોય, પ્રવર્તે એટલે કે રહેલી છે? તો એમાં એક આવે મોસમી બેરોજગારી, જેને ઋતુગત બેરોજગારી પણ કહેવાય, અને બીજી આવે છુપી બેરોજગારી, અને ત્રીજી આવે ઔદ્યોગિક બેરોજગારી. 3 પ્રકારની બેરોજગારી વિકાસશીલ દેશોની અંદર જોવા મળે છે. મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી. ત્યાર પછી 41 નંબરનો પ્રશ્ન છે આપણો કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ શા પરથી કહી શકાય? તો દોસ્તો ભારત, હવે પહેલા તો વિકાસશીલ દેશોની અંદર મુખ્ય આર્થિક પ્રવૃત્તિ જે છે પ્રાથમિક હોય, પ્રાથમિક ક્ષેત્રની, જેમ કે ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ જે છે ખેતી છે. પરંતુ જેમ જેમ સમય બદલાતો જાય એ ખેતીમાંથી અન્ય સેવા ક્ષેત્ર અથવા તો માધ્યમિક ક્ષેત્રમાં લોકો જાય, તો અગાઉની સરખામણીમાં ભારતના લોકો જે છે એના જીવન ધોરણની અંદર સુધારો થયો અને લોકોને જે જરૂરિયાતો છે અને સેવાઓ છે એની વપરાશ અને સુવિધાઓમાં પણ વધારો થયો. એટલે કે લોકોનું જીવન ધોરણ સુધર્યું, સરળતાથી એમની જરૂરિયાતો સંતોષાઈ જાય છે. આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભારત જે છે આર્થિક વિકાસ કરી રહ્યો છે. ત્યાર પછી વિકાસશીલ દેશોમાં લોકોનું જીવન ધોરણ નીચું રહે છે. કારણ કે કેમ વિકાસશીલ દેશોમાં લોકોનું જીવન ધોરણ નીચું રહે છે? કારણ કે એમની જે માથાદીઠ આવક છે ને એ નીચી હોય છે. માથાદીઠ આવક નીચી હોવાના કારણે લોકોનું જીવન ધોરણ નીચું રહે છે. ભારતમાં આ ફરીથી આવ્યું, બીજી વાર ક્વેશ્ચન આવી ગયો છે. આગળ 44મો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્રમાં કોનું સહ અસ્તિત્વ હોય છે? મિશ્ર અર્થતંત્રની અંદર ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર આ બંનેનું સહ અસ્તિત્વ હોય છે, ધ્યાન રાખવું. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો કે વિશ્વમાં પ્રવર્તમાન ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કેટલી છે, કઈ કઈ? એટલે કે ભારત જેવા દરેક દેશોની અંદર ઉત્પાદનના સાધનો જે છે એની ફાળવણી કરવા માટેની પદ્ધતિઓ કેટલી છે? તો દોસ્તો અહીંયા આપણને 3 પદ્ધતિ આપેલી છે. એમાં પહેલી પદ્ધતિ છે મૂડીવાદી પદ્ધતિ, જેને બજાર પદ્ધતિ પણ કહેવાય. બીજી સમાજવાદી બજાર પદ્ધતિ અથવા મૂડીવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, અને એક મિશ્ર અર્થતંત્ર વાળી પદ્ધતિ. આમ 3 પ્રકારની પદ્ધતિ વિશ્વની અંદર ઉત્પાદનના સાધનોની છે. સેવા ક્ષેત્રમાં કઈ કઈ કામગીરીનો સમાવેશ થાય દોસ્તો? તો સેવા ક્ષેત્રની અંદર વ્યાપાર, માર્ગ પરિવહન, સંચાર માધ્યમો આખું, પછી હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ અને વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન. આટલી પ્રવૃત્તિઓનો સમાવેશ સેવા ક્ષેત્રની અંદર થાય. ત્યાર પછી માધ્યમિક ક્ષેત્રની અંદર કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય? તો માધ્યમિક ક્ષેત્રની અંદર દોસ્તો મોટે ભાગે ઉદ્યોગો આવે. તો નાના મોટા ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ, પાણી પુરવઠો, યંત્ર સામગ્રી, આ પ્રવૃત્તિઓનો સમાવેશ જે છે એ માધ્યમિક ક્ષેત્રની અંદર થાય. અને આ બી ફરીથી આવ્યો પ્રાથમિક ક્ષેત્રની અંદર કઈ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય? તો પ્રાથમિક ક્ષેત્રમાં મોટે ભાગે મજૂરી કામ આવે. તો એમાં ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, વન સંવર્ધન, વન્ય પદાર્થોનું એકત્રીકરણ, કાચી ધાતુઓનું ખોદકામ, આ પ્રવૃત્તિઓ જે છે એનો સમાવેશ તમારો પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય. આ 3માંથી એકાદો પ્રશ્ન આવી શકે એવો છે દોસ્તો. ચાલો, ત્યાર પછી
બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો દોસ્તો હમણાં આપણે આર્થિક પ્રવૃત્તિ વિશે તો અભ્યાસ કર્યો છે. હવે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે એવી પ્રવૃત્તિ કે જેનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરવામાં આવે તો એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. જેમ કે માતા એ પોતાના બાળકનો ઉછેરે તો એના કઈ પૈસા લે, એ આર્થિક પ્રવૃત્તિમાં ન આવે, બિન આર્થિક કહેવાય. ડોક્ટર ફી લીધા વગર કોઈ ગરીબ દર્દીઓની સેવા કરે તો એ પણ બિન આર્થિક. ત્યાર પછી સમાજ સેવાનું કોઈ વ્યક્તિ કામ કરતું હોય તો એ પણ બિન આર્થિક છે. આગળ વધીએ. ગરીબ કોને કહેવાય? તો ખોરાક, કપડા, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જે પાયાની જરૂરિયાતો છે, પ્રાથમિક જરૂરિયાતો છે, ખોરાક, કપડા, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આવી જે પ્રાથમિક જરૂરિયાતો છે જીવનની, એને સંતોષી શકાય એટલી આવક ધરાવતા ન હોય એવા લોકોને ગરીબ કહેવામાં આવે છે. અને છેલ્લો પ્રશ્ન, માથાદીઠ આવક એટલે શું? જે હમણાં જ મેં તમને સમજાયો હતો ફરીથી કે વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી જે આંક આપણને મળે તેને સરેરાશ આવક કહેવાય અને એ સરેરાશ આવકને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. તો દોસ્તો પાઠ 14 અને 15 આ બેમાંથી તમારે વિભાગ એ ની અંદર પ્રશ્ન આવવાના છે 4. તો 14મો અને 15મો પાઠ જેમાંથી અગત્યના પ્રશ્નો તો મેં તમારી સમક્ષ મૂકી દીધા છે. આ પ્રશ્નોને તૈયાર કરી લેજો દોસ્તો, 100% આની અંદરથી તમને મળી રહેશે. તૈયારી કરવી પડશે. હવે બહુ સમય ઓછો છે તો તૈયારી કરજો. અને જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. આપ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો, જેથી નવા બનનાર લેટેસ્ટ વિડીયો આપના સુધી પહોંચતા રહે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય સ્વામી.